કારણ કે મોટા ભાઈના પેટમાં પાપ છે. પાપ છે, પૂરેપૂરું પાપ. ઈ 5 વીઘા જમીન છે ને એને એની જમીનમાં ફેરવીને લઈ લેવી છે. પણ હું કઈ ગાંડો છું? હા, મોટા ભાઈ ભલે એના ભાગમાં 5 વીઘા જમીન ફેરવવાની વાતો કરતા હોય, પણ હું છે ને આ 5 વીઘા જમીન એના ભાગમાં ફેરવવા દેવાનો નથી. હું એ જમીનમાં ભાગ તો લઈને જ રહીશ. લેવાનો જ છે. અને આ તમારા મોટા ભાભી, મોટા ભાઈનું કેવું ઉપરાણું લેતા હતા, જોયું તમે? હા, બહુ સારી રીતે જોયું. તો જ્યારથી લગ્ન કરીને આ ઘરમાં આવ્યા છે ને ત્યારથી જ એવું છે. હા, મોટા ભાઈને પોતાની આંગળીએ નસાવે છે અને મોટા ભાઈ પણ ભાભીના ગુલામ બની ગયા છે. ને આ બાઈ કઈ ઓછા નથી. મારો મોટો દીકરો જાણે એને એક જ દીકરો છે મોટો. વાતો છે ને પહેલેથી જ આવા છે. હા, મારા અને મોટા ભાઈની વચ્ચે હંમેશા વાલો દેવલો જ કર્યો છે. એને છે ને વધારે જ વાલ કર્યો છે અને અત્યાર સુધી એને જ કરે છે.